મને શરીરમાં હાથમાં ઘણો જ પ્રોબ્લેમ હતો. હું નાવા બી નથી જઈ શકતી, હાથમાં છેડો બી સાડીનો નહોતી ખોચી શકતી. પણ પછી ત્યારે મને મારા ભત્રીજાએ કીધું કે ભાભી તમે આ દવાખાના સૂર્યા ફિઝિયોથેરાપિસ્ટમાં જાઓ તો તમને ઘણો ફેર પડશે. હું પણ ત્યાં ગયેલો છું, મારો અનુભવ છે. એટલે પછી મેં અહીંયા આવવાનું સજેસ્ટ કર્યું. પણ મને અહીંયા આવીને 10 સિટિંગમાં અને ઘણો જ ફરક, બધું પકડે લઈ શકું છું. સાબુ જેવું સાબુ નથી પકડી શકતી, પછી આજે હું બધું જ પકડી શકું છું. વજનવાળો ડબ્બો બી લઈ શકું છું અને ઘણું સારું છે મને. પહેલાં હું હાથમાં કશું વસ્તુનું પકડી નથી, અંગૂઠાથી જે પકડવું પડે એ મારાથી થતું નહોતું. પણ અત્યારે હું બધું જ કામ કરી શકું છું, મને કોઈ જ પ્રોબ્લેમ નથી અને ઘણી રાહત રહેતી છે. ઓપરેશન પહેલાં ડૉક્ટરે મને કીધું કે 10 સિટિંગ પહેલાં કે તમે ઓપરેશન જો કદાચ ઇન્જેક્શન કરીએ 20 સિટિંગ કરો અને જો ઇન્જેક્શનથી ફેર નહીં પડે, આનાથી નહીં પડે તો ઇન્જેક્શન આપશું, ઇન્જેક્શનથી ફેર નહીં પડે તો આપણે ઓપરેશન કરશું. પણ મને 10 સિટિંગમાં સારું લાગવા માંડ્યું. પછી પાછું મેં ફરી 10 સિટિંગ રિન્યૂ કરી દીધી અને આજે 19મી સિટિંગ છે અને ઘણો જ ફરક, બધું પકડે લઈ શકું છું. સાબુ જેવું સાબુ નથી પકડી શકતી, પછી આજે હું બધું જ પકડી શકું છું. વજનવાળો ડબ્બો બી લઈ શકું છું અને ઘણું સારું છે મને. થેન્ક યુ.